જૂનાગઢ જિલ્લાના સહકારી રાજકારણમાં અત્યારે ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે। જિલ્લાના બે મુખ્ય સ્તંભો માર્કેટિંગ યાર્ડ અને જિલ્લા સહકારી બેંકની ચૂંટણી નિર્ધારિત સમયમાં ન યોજાતા સત્તાધારી પક્ષ પર ગંભીર આક્ષેપો ઉઠ્યા છે। પૂર્વ હોદ્દેદારોનો આક્ષેપ છે કે ચૂંટણી ટાળીને મનસ્વી વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ અને ડિસ્ટ્રિક્ટ બેંક બંનેની મુદ્દત પૂર્ણ થયાને ઘણો સમય વીતી ચૂક્યો છે, છતાં હજુ સુધી ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી નથી। આક્ષેપ છે કે મુદ્દત પૂરી થયા પછી પણ વર્તમાન હોદ્દેદારો ગેરકાયદેસર રીતે સત્તા ભોગવી રહ્યા છે અને સભાસદોના લોકશાહી અધિકારોનું હનન કરી રહ્યા છે। જૂનાગઢમાં બે માતબર સંસ્થા જૂનાગઢ જિલ્લા સહકારી બેંક અને જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ કે જેની મુદતો એમાં ખાસ કરીને ડિસ્ટ્રિક્ટ બેંકની મુદત જુલાઈ મહિનામાં પૂરી થઈ ગઈ છે અને હજી સુધી ચૂંટાયેલું બોર્ડ અસ્તિત્વમાં છે। જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની મુદત 19/11/25 પૂરી થઈ ગઈ છે, આમ છતાં પણ હજી એ બોર્ડ અસ્તિત્વમાં છે। બંનેની ચૂંટણી પ્રક્રિયા આજની તારીખથી શરૂ કરે સરકાર તો પણ મિનિમમ 3 મહિના જાય તો 8-9 મહિના કે 6 મહિના લગી ચૂંટાયેલી બોડીની જે મુદત પૂરી થઈ હોય નિયમ મુજબ અને કાયદા મુજબ એને 1 દિવસ પણ વધુ વહીવટ કરવા દેવાનો અધિકાર નથી। બીજી તરફ વહીવટીતંત્ર આ આક્ષેપોને નકારી રહ્યું છે। જિલ્લા રજિસ્ટ્રારના જણાવ્યા મુજબ જૂનાગઢ એપીએમસીના બોર્ડ ઓફ ડિરેક્ટર્સની ચૂંટણી માટેનો કાર્યક્રમ મંજૂરી અર્થે ગાંધીનગર નિયામક કચેરીએ મોકલી આપવામાં આવ્યો છે। મંજૂરી મળતાની સાથે જ પ્રક્રિયા વેગવંતી કરવામાં આવશે। જૂનાગઢ એપીએમસીમાં ટોટલ 16 બેઠકો છે। જૂનાગઢ એપીએમસીની મુદત પૂરી થઈ ગઈ છે। આ બાબતે અમારે નિયત સમયમાં નિયામક સાહેબ ગાંધીનગરને અમે ચૂંટણી પ્રોગ્રામ માટે મોકલી આપેલું છે, જે મંજૂર થઈને આવી હતી એની ચૂંટણી પ્રક્રિયા ચાલુ કરવામાં આવશે। જ્યારે જૂનાગઢ જિલ્લા સહકારી બેંક બાબતમાં એક ગીરગઢડાની સેવા મંડળી દ્વારા નવરચિત તાલુકો ગીરગઢડા છે એમાં એક સીટ વધારવા માટે નામદાર હાઈકોર્ટ સમક્ષ એસસીએ દાખલ કરેલી છે, જે આજની તારીખે ન્યાયાધીન છે, જેનો નિર્ણય આવી હતી એની કાર્યવાહી પણ આગળ કરવામાં આવશે। જોકે સવાલ એ છે કે જો પ્રક્રિયા નિયમ મુજબ ચાલી રહી છે તો આટલો વિલંબ કેમ? એક તરફ મનમાનીના આક્ષેપો છે અને બીજી તરફ વહીવટી મંજૂરીની રાહ। હવે જોવાનું એ રહેશે કે જૂનાગઢ સહકારી સત્તાધીશો ક્યારે જનતાના દરબારમાં જશે। જોતા રહો ગુજરાત વંદન। ધન્યવાદ।